हेलो मित्रों, तो स्वागत है तमारू मारा नवा ब्लॉगनी अंदर। अत्यारे आई गया छे આપણે હવાર ખેતરમાં જ તમે જોઈ શકો છો। આ આપણા એરંડા છે બળી ગયા હતા, અડધા રહી જાય ને અડધા બળી જાય। એક આ બાજુ છે। તો મિત્રો બન્યા રહેજો બ્લોગની અંદર, જોઈ શકો છો કાકા આવા આઈડા છે। ये शो करे तो ये शो करी थे चम फाड़े रो चम एडे राखवाना नहीं चेटला थे खूब बता एम तने શું ટેન્શન ना મને કઈ ટેન્શન નહીં હો। તો એક બીજા લેબડા માં થઈ જાય કાપ લે લેબડા તમ લેબડા શું કામ કાપવા લેબડા માં ઉગાય પણ કાપ પછી જે મલાવરી ક્ષેત્રે બહુ મજા આવે અને આઈડા છે ને આયા લોકો બાના રૂપાબાના આપડા નથી આપણે હે બલા આપણે તો અહીં થાક લાગ્યો એટલે બેહવા આયા એમ આપડા નથી એમ ને અરે આપડા છે આપણે તો મત બાકી અહીંયા છે તો આ ચમ આયા હતા તમે તો તે અહીં આવશે એક મોય આવું મો આવ્યો એટલે એમ कमेंट में लाइक कर दो एमने लाइक करो कमेंट करो અને શેર કરો બસ ये पास नहीं बापा પડી છે बाले बताए पड़ो ने हमारे घर में दे हम लोग चलो ફાટી ગયું હવે ઘરે શીરી દઈશ તું राशि तू પછી आई राशि બૂટે લાખી જવાનું लो તો बिल्कुल लाइक कर दो पैसे आप ચલો હવે કરી કે ना તેનાથી જાઉં ઘરી तो हेलो मित्रों, અત્યારે આપણે આવી ગયા છે ખેતરમાં સાર લેવા માટે ને જોઈ શકો છો કે આ લીધેલી પડી છે સાર, એને આપણે ઉપાડીને લઈને જવાની છે। હજી એક ભારો હા મેં પડ્યો છે ઝાડનો, એ લઈને જવાનું છે। તો મિત્રો કાંક કટરથી સાર વઢાવી હતી ને આ ટાઈમ કાંક વાટી છે, તો જોઈ લો મિત્રો। जो मित्रों आ वाड़ता वाड़ता कटर थी आ रही गई थी, तो हमें हाथे वाटी उपाड़ी लई जावी पड़े। जो आकाश खेतर में एक ज भारो वध्यो। तो मित्रों आपणे सार लईने निकळ्या घर तरफ। तमे जोई शको छो मित्रों के रस्ता में एक निशाळ पण मस्त मजानी छे, अने अहींया पण मंदिर पण छे जे लोको दर्शन करवा पण आवे छे। तो जोई शको छो मित्रों के का टाइपनो व्यू छे। तो विडियो में बने रहेजो मित्रों। जो मित्रों भारे वरसादना कारणे अमरा गाम में हजू पण रस्तानी बे साइड में पाणी भरेला पड्या छे। जो कि बे बाजू तलाव जेवुं छे, पण हजू बधी ध्यानथी जोईने चालू पड़े एवुं छे, कारण के गमे त्यारे रोड दबाई जाय एवुं छे। तो जोई शको छो मित्रों के पाणी केटलुं भरेलुं पड्युं छे। अने आ छे अमारा रामदेव पीरनुं मंदिर अमारा गाममां। तो मित्रों આપણે ખેતરેથી આવી ગયા હતા ઘરે ને આપણને લાગી હતી ભૂખ, તો આપણે આવી ગયા દુકાન બાજુ ને જોઈ શકો છો કે અમારા ગામના પાટીનો કંઈક આવો નજારો છે। અને પછી હું દુકાનેથી 2-3 નમકીન લઈને નીકળી ગયો ઘર તરફ। તમે જોઈ શકો છો કે ભૂખ લાગી હતી તો 2-3 નમકીન લઈ લીધા।
ને હવે ઘરે જઈને ખાશે. તો બન્યા રહેજો વિડીયોની અંદર મિત્રો. તો પછી મિત્રો આપણે ચા પાણી નાસ્તો કરી અને નીકળી ગયા ગેસ ભરવા માટે એટા તરફ. તો જોઈ શકો છો મિત્રો કે હવે આપણે જઈ રહ્યા છીએ ત્યાં કાંક આ ટાઈપનો વ્યૂ છે, જોઈ શકો છો મિત્રો. અને મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરતા જજો. તો જોઈ શકો છો કે અમારા રોડ માટે નાળા તો આવી ગયા છે, પણ હજી પાણી સુકાવાનું નથી એટલે જ તો મિત્રો આપણે કમ્પ્લીટ ગેસ ભરાવી લીધો છે ને આપણે હવે વળે ગેસ પાછા ઘર તરફ જઈ રહ્યા છે. તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર. અને કંઈક આ ટાઈપનું વ્યૂ છે તો તમે જોઈ શકો છો મિત્રો. તો બન્યા રહેજો વિડીયોની અંદર. અને તો મિત્રો ફાઇનલી વાગ્યા છે રાતના એટલે કે સાંજના 8 અને આપણે અત્યારે ખાઈને આવી ગયા છે પાછા દુકાન તરફ ટાઈમ પાસ કરવા માટે. તો જોઈ શકો છો મિત્રો કે આપણે આવી ગયા છે દુકાન બાજુ. અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો અને વિડીયો ગમે તો શેર કરજો. અને કંઈક જોઈ શકો છો મિત્રો કે આપણે આવી ગયા છે અત્યારે બેઠા છે દુકાને. તો કંઈક આ ટાઈપનું વ્યૂ છે રાતનું. તો તમે જોઈ શકો છો કે બધા ભેગા થઈને બેઠા છે. તો મિત્રો તમને આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો અને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે.